હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કોડ ડેલીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભણવાના છે ટોપ 20 ઇન્ટરવ્યુ ક્વેશ્ચન્સ. HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML, what is a HTML? HTML is a stand for hypertext markup language. It is the standard markup language creating web page and web application. તો HTML એ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે. તો એ મેકઅપ લેંગ્વેજ છે એન્ડ ક્રિએટિંગ વેબ પેજ, તો એ વેબ પેજ એન્ડ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે યુઝ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મેઇન કમ્પોનેન્ટ ઓફ ધ HTML document? The main component of the HTML document are the HTML tags, which define the structure, content, the page, and content enclosed within this tag. Component and tag, મેન તો ડોક્યુમેન્ટમાં ટેગ્સ એન્ડ કમ્પોનેન્ટ વેબ પેજ માટે ક્રિએટ કરવા માટે યુઝ થાય. થર્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ doc type declaration? The doc type declaration specifies the document type and version. HTML use the helps browser to render the page currently. doc type HTML નું કરંટ પેજ હોય છે તેનું વર્ઝન બતાવે છે. મેન તો એનું ડોક ટાઈપ એટલે મેન તો તેનું વર્ઝન ચેક કરવા માટે યુઝ થાય છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન HTML એન્ડ XHTML? XHTML is the stricter than HTML and follows XML syntax rules. HTML documents must be will form, meaning all element must be properly nested and enclosed. XHTML માં એલિમેન્ટને પ્રોપરલી ક્લોઝ કરવામાં આવે છે અને HTMLમાં જેમ કે ઇમેજ ટેગ છે તો એને ક્લોઝ કરવો પડતો નથી. HR છે, BR ટેગ છે તો એને ક્લોઝ કરવામાં આવતા નથી. પાંચમો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન div એન્ડ સ્પેન ટેગ. div is the block level element used to group HTML element and reply styles to them as a whole. Span is the inline element to apply style smaller part of the text or inline elements. div tag છે ને એ બ્લોક એલિમેન્ટમાં યુઝ થાય છે ગ્રુપ ટેગ સ્ટાઇલિંગ માટે, એન્ડ સ્પેન ટેગ છે એ સ્મોલ પાર્ટ્સ એન્ડ ટેગ્સ એન્ડ ઇનલાઇન માટે યુઝ થાય છે. વોટ ઇઝ ધ purpose of the meta tag? Meta tag is the provides metadata about the HTML document such as the character, set, author, description and keywords. મેટા ટેગમાં આપણે ગૂગલમાં કોઈ આપણું વેબ પેજ હોય તો એને રેન્કિંગ કરાવવા માટે મેટા ટેગનો યુઝ થાય છે કે પ્રોપર ફોર્મેટમાં ઓથોરાઇઝ, ડિસ્ક્રિપ્શન, કીવર્ડ એન્ડ ટાઇટલ યુઝ કરવામાં આવે છે. પ્રથમો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સિમેન્ટિક HTML? Semantic HTML using the semantic tags, the covery meaning just formatting of the both the browser and developer, making the structure of the web page more understandable. સિમેન્ટિક ટેગ છે ને એ આપણે વેબ પેજ હોય તેને સ્ટ્રક્ચરાઇઝ બનાવવા માટે યુઝ થાય છે. આઠમો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ HTML એન્ટિટીઝ? HTML entity are the special code and used to display characters have the special meaning in HTML. The સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવામાં આવે છે તેને એન્ટિટીઝ કહેવાય છે. HTMLમાં સ્પેશિયલ કેરેક્ટર યુઝ થાય છે ટેગને ઓપન કરવા એન્ડ ક્લોઝ કરવા માટે. નાઇન્થમો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ગેટ એન્ડ પોસ્ટ મેથડ ઇન HTML form. Get method send data through the URL while post method send data in the HTTP request body. Get is used to retrieving data while post is the used for submitting data. તો ગેટ મેથડમાં તમે જે ડેટા સેન્ડ થાય છે, જે યુઆરએલ સેન્ડ થાય છે રિક્વેસ્ટ, તો એ યુઆરએલમાં શો થાય છે. એન્ડ પોસ્ટ મેથડમાં જે આપણે એચટીટીપી રિક્વેસ્ટ બોડીમાં સેન્ડ કરીએ છીએ તો એ યુઆરએલમાં શો નથી થતી. ગેટ મેથડ છે ને એ અનસિક્યોર છે એન્ડ પોસ્ટ મેથડ છે ને સિક્યોર ડેટાને સિક્યોર કરે છે. વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ એટ્રીબ્યુટ alert attribute in image tag? The alert attribute specifies the alternative tags for an image if the image cannot be displayed. It is the important for the accessibility and SEO.
અલર્ટ એટ્રીબ્યુટ ઇમેજમાં અલર્ટ એટ્રીબ્યુટ લગાડવામાં આવે છે. તો અલર્ટ એટ્રીબ્યુટ એટલા માટે લગાડવામાં આવે છે કે આપણો ઇમેજ વેબ પેજમાં શો નથી થતો કોઈ પાથના લીધે કે કોઈ બી એરરના લીધે. તો અલર્ટ એટ્રીબ્યુટમાં તમે જે લખ્યું હોય ને તો એ ઇમેજમાં શો થાય છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ બી ટેગ એન્ડ સ્ટ્રોંગ ટેગ? B tag is the used to bold formatting, while strong tag is the used to query importance, typically render as a bold word, carry symmetric meaning. B tag છે ને એ બોલ્ડ ફોર્મેટિંગ કરે છે ટેક્સ્ટને, એન્ડ સ્ટ્રોંગ ટેક્સ છે ને એને કેરી સિમેટિક મિનિંગમાં કરે છે. એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ હેડ એન્ડ બોડી ટેગ. Head tag contains meta information about the document such as the title, links, style sheet, and script. The body tag contains the content that is the visible on the web page. Head tag છે ને head tag meta information about and સર્ચ ફાઇલ ટાઇટલ, કેમ કે ટાઇટલ પછી આપણે જાવાસ્ક્રિપ્ટની લિંક લગાડવી હોય, સ્ટાઇલ શીટ લગાડવી હોય, CSS લગાડવું હોય તો એ બોડી હેડ પાર્ટમાં લગાડવામાં આવે છે. એન્ડ બોડી ટેગમાં વેબસાઇટનો મેઇન વિઝિબલ પેજ હોય ને મેઇન વિઝિબલ એ પાર્ટ લખવામાં આવે છે. બોડીમાં મેઇન વિઝિબલ પાર્ટ લખવામાં આવે. વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ href attribute in the a tag? The href attribute specify the URL of the page, the link goal to. It is used to create hyperlink. એ ટેગ છે ને એ હાઇપરલિંક માટે આપણે એક પેજમાંથી બીજા પેજમાં રેન્ડર કરીએ તો એને માટે યુઝ થાય છે એ ટેગ. એમાં HRFમાં આપણે કોઈ બી જે પેજમાં આપણે રીડાયરેક્ટ થવું છે તો એ પેજનું આપણે URL મૂકવામાં આવે છે. 13મો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ href attribute in the a tag? The href attribute is specifics attribute is specifies the URL of the page, the link goals to it is used to create an hyperlinks. એ ટેગ છે ને એ લિંક ક્રિએટ કરવા માટે યુઝ થાય છે. એન્ડ href છે એ આપણે કોઈ પણ પેજમાં રેન્ડર થવા માટે URL લિંક મૂકવામાં આવે છે. 14મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ ટાર્ગેટ એટ્રીબ્યુટ ઇન a tag? The target attribute is specifies where to open the link document. For example, blank opens the link in a new window or tab. એ એટલે હાઇપર લિંકમાં આપણે ટાર્ગેટ એટ્રીબ્યુટ્સનો યુઝ કરવો હોય તો ટાર્ગેટ આપણે કોઈ પણ ન્યૂ ટેબમાં ઓપન થાય છે તો એને બ્લેન્ક ટાર્ગેટ આપો, ટાર્ગેટમાં બ્લેન્ક લખીએ તો એ ન્યૂ વિન્ડોમાં ઓપન થાય છે. ક્વેશ્ચન 15, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લોકલ એન્ડ સેશન સ્ટોરેજ ઇન HTML5? The local storage store data within no explanation data, while session storage store data only the duration of the page session. તો લોકલ સ્ટોરેજ છે ને ડેટાને થોડી વાર માટે સ્ટોર કરે છે એન્ડ ઓનલી સેશન સ્ટોર ડેટા ઓનલી ડ્યુરેશન ઓફ ધ પેજ. પેજના સેશન માટે પેજના સેશન પૂરું થાય ત્યાં સુધી એ ડેટાનો સ્ટોર કરી રાખે છે. 16મો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ ટેબ ઇન્ડેક્સ એટ્રીબ્યુટ? ટેબ ઇન્ડેક્સ એટ્રીબ્યુટ specify of the order which is the element are focused when using the keyword and navigate through an web page. Keyword and navigate through web page માટે યુઝ થાય છે ટેબ્યુલર ઇન્ડેક્સ એટ્રીબ્યુટ. 17મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ સેલ્ફ ક્લોઝિંગ ટેગ? ગીવ મી એન એક્ઝામ્પલ. સેલ્ફ ક્લોઝિંગ ટેગ is an HTML tag that doesn't require a separated closing tag and explain. Example, image src and alert. alert એટલે ઇમેજ જ્યારે રિલોડ ન થાય ત્યારે આપણે જે એમાં અલર્ટમાં લખ્યું હોય તે શો થાય છે. આ સેલ્ફ ક્લોઝિંગ એટલે એ જાતે ક્લોઝ થઈ જાય છે. 18મો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ એક્સપ્લેન ધ પર્પસ ઓફ ધ iframe tag? The iframe tag is
used to embed another HTML document within the current document is the commonly used to display content from another website. અનધર વેબસાઇટનું કન્ટેન્ટ આપણે યુઝ કરવું હોય તો એને આઈ ફ્રેમમાં યુઝ કરવામાં આવે છે. 19મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધ નો સ્ક્રિપ્ટ ટેગ? નો સ્ક્રિપ્ટ ટેગ ધ પ્રોવાઇડ અલ્ટિમેટિવ કન્ટેન્ટ ફોર યુઝર who have disabled script in their browser or whose browser does not support scripting. નો સ્ક્રિપ્ટ એ છે ને એ જાવા સ્ક્રિપ્ટનો નો સ્ક્રિપ્ટ ટેગ છે તે સ્ક્રિપ્ટિંગ સપોર્ટ કરતું નથી. 20મો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન એબ્સ્યુલેટ એન્ડ રિલેટિવ યુઆરએલ્સ. એબ્સ્યુલેટ યુઆરએલ્સ specify the full web address or resource including the protocols http, httph, and relative URLs specify the path and resource relative the current page. current page નો URL શો કરે છે રિલેટિવ URLs. http એટલે http URL હોય તો એ સિક્યોર નથી હોતી વેબસાઇટ, ને https હોય છે તો એ વેબસાઇટ સિક્યોર હોય છે.